હલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે લાસ્ટ લિટલ સ્ટેપ 5 કમ્પ્લીટ કરેલું. હવે આજે આપણે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 24 પર યુનિટ 1 આપેલું છે, જેનું ટાઇટલ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. તેના વિશે આજે આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીશું. તો યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, તેમાં એક્ટિવિટી 1માં એક પોયમ આપેલી છે, એટલે કે કવિતા. તો આજે આપણે એક્ટિવિટી 1 સ્ટાર્ટ કરીશું. એક્ટિવિટી 1માં પોયમમાં નામ છે રેપ. રેપ એટલે એક પ્રકારનો અવાજ, ટકોર. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. રિધમ એટલે અહીંયા અર્થ કરવાનો છે ગીત, તાલ અથવા લય. હિયર એટલે અહીંયા, એટલે ગીત, તાલ કે લય અહીંયા જ છે. રેપ પણ અહીંયા જ છે, એટલે કે ટકોર, એક પ્રકારનો અવાજ. 1 2 3 4 5 6 ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. 1 2 3 4 5 6 તાળી પાડો. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ. બીટ એટલે તાલ. ગીત અથવા તાલ અહીંયા જ છે, તાલ પણ અહીંયા જ છે. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. કીપ એટલે મૂકવું, ધેટ એટલે પેલો, પેલી, પેલું. રિધમ એટલે ગીત. ઇન યોર ફીટ એટલે પગ. પેલું ગીત અથવા પેલું ગીત કે તાલ અહીંયા જ મૂકેલું છે. ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં. તો તમારે પણ એ જ રિધમના એટલે કે તાલ પર પગથી અવાજ કરવાનો છે. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. ગીત માટે જાઓ. ગો ફોર ધ ફન એટલે મજા કરવી, મજા માટે જાઓ. 7 6 5 4 3 2 1. અહીંયા ઊંધા અંક આપેલા છે. 7 6 5 4 3 2 1. ગો ફોર રિધમ, ગો ફોર ધ રેપ. ગીત કે તાલ માટે જાઓ, રેપ માટે જાઓ. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાળી પાડો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. ગીત માટે જાઓ, તાલ માટે જાઓ. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. ગીત કે તાલ અહીંયા જ છે. ગોઈંગ ડાઉન એટલે નીચેની તરફ જાઓ. સ્ટ્રીટ એટલે શેરી, શેરીની નીચેની તરફ જાઓ. તો અહીંયા રેપ એક પ્રકારનો અવાજ છે, અને આ પોયમમાં એ પ્રકારના અવાજનો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે 1 થી 7 એટલે 1 to 7 અંકો પણ એક્સપ્લેન કરેલા છે. તો અહીંયા આપણી જે એક્ટિવિટી 1 છે પોયમ, તેના વિશે આપણે અહીંયા શોર્ટમાં જ અભ્યાસ કમ્પ્લીટ કરી દીધો. ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી 2 એ, જે પેજ નંબર 25 પર આપેલી છે. એક્ટિવિટી 2 એ. નીચે ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ એન્ડ બનાનાસ છે તે શોધો અને કહો. અને આ જે ખાલી જગ્યા આપી છે એમાં લખવાનું છે. તો ચિત્રમાં કઈ કઈ વસ્તુ આપેલી છે દરેકના સ્પેલિંગ લખેલા છે. તમારે કયા ચિત્રની કેટલી સંખ્યા છે એ ગણીને પેન્સિલથી લખવાનું છે. તો ફ્લાવર્સ છે 5. 1 2 3 4 એન્ડ 5. કુલ 5 ફ્લાવર્સ આપેલા છે. એ જ રીતે બાકીના ચિત્રોની સંખ્યા ગણીને તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. તો બાકીના ચિત્રો કેટલા છે તે આપણે જોઈએ. એપલ્સ તો 4, કાર્સ તો 5, બસ તો 3, કેમલ્સ તો 5, રેબિટ્સ તો 6, ફ્રોગ એટલે દેડકા, રેબિટ એટલે સસલું, તો 9 દેડકા છે એટલે ફ્રોગ્સ, અને બનાના એટલે કેળું, તો કેળા કુલ 8 આપેલા છે. તો તમારે કાઉન્ટિંગ કરીને ટેક્સ્ટ બુકમાં જ પેન્સિલથી સંખ્યા
લખવાની છે. એટલે અહીંયા તમારી એક્ટિવિટી 2A કમ્પ્લીટ થશે. ત્યાર પછી પેજ નંબર 26 પર આપણે જે એક્ટિવિટી 2A સોલ્વ કરી તેને જ રિલેટેડ એક પ્રવૃત્તિ આપેલી છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. ચાલો, તો આપણે જે સંખ્યા લખી વસ્તુઓની જે એક્ટિવિટી 2Aમાં કાઉન્ટિંગ કરેલી છે, તો તમારે એ જ સંખ્યા અને વસ્તુનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. તો આપણે પહેલી વસ્તુ અંદર આપેલી છે ફ્લાવર્સ. તો કુલ 5 ફ્લાવર્સ છે, એટલે કે 5. આપણે અંકોના સ્પેલિંગ લખવાના છે, અંક લખવાનો નથી, એના સ્પેલિંગ લખવાના. તો આપણું વાક્ય બનશે ધેર આર. ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. એટલે કે ચિત્રમાં 5 ફૂલો છે. એ જ રીતે બાકીની વસ્તુઓની સંખ્યા જે 2Aમાં આપણે ગણેલી છે તેનો ઉપયોગ કરીને બાકીના વાક્યો લખવાના છે. તો 2 સેન્ટેન્સ બનાવેલા છે. ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. બાકીની વસ્તુઓ સંખ્યા સાથે મેં લખેલી જ છે. તમારે તમારી ચોપડીમાં જ પેન્સિલથી આ રીતે વાક્યો લખવાના છે. તો ત્રીજું વાક્ય આપણું બનશે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી છે ચોથું વાક્ય ધેર આર 3 buses in the picture. There are 5 camels in the picture. There are 6 rabbits in the picture. There are 9 frogs in the picture. There are 8 bananas in the પિક્ચર. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે પેન્સિલથી ચોપડીમાં જ 1 થી 8 વાક્યો એક્ટિવિટી 2Aનો ઉપયોગ કરીને જ ચોપડીમાં જ કમ્પ્લીટ કરવાના રહેશે. તો અહીંયા આપણે એક્ટિવિટી 2B કમ્પ્લીટ થાય છે. હવે Cમાં એક રમત રમવાની છે. આ આપણે અભ્યાસક્રમને રિલેટેડ નથી, એટલે આપણે એક્ટિવિટી 2Cમાં કશું જ કરવાનું નથી. ચલો, નેક્સ્ટ છે આપણી એક્ટિવિટી 3A. એક્ટિવિટી 3A પેજ નંબર 27 પર આપેલી છે. એમાં વર્ગખંડનું ચિત્ર છે. એક્ટિવિટી 3Aમાં ટાઇટલ છે હિતુસ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ, એટલે હિતુનો જે વર્ગખંડ છે એનું આખું ચિત્ર આપેલું છે. અને એ વર્ગખંડને એક્સપ્લેન નીચે પેરેગ્રાફમાં કરેલો છે. તો એક્ટિવિટી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે આ પેરેગ્રાફમાં જે ન્યૂ વર્ડ્સ છે, એટલે કે સ્પેલિંગ, તેના અર્થ વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ, તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ટુ લુક એટલે જોવું. ફ્રેન્ડ એટલે મિત્ર. બિગ એટલે મોટું. વોલ એટલે ભીત અથવા દિવાલ. પિંક એટલે ગુલાબી, રંગનું નામ છે. બોર્ડ એટલે બોર્ડ અથવા પાટિયું પણ કરી શકાય. બ્લેક એટલે કાળું. સીલિંગ એટલે છત. વ્હાઇટ એટલે સફેદ. વિન્ડો એટલે બારી. ફ્રેમ એટલે ચોકઠું. બ્રાઉન એટલે કથ્થઈ. ડોર એટલે બારણું.
ફ્લોર એટલે ભોંય. નેક્સ્ટ ક્લીન એટલે સ્વચ્છ. બેન્ચ પાટલી. બુલેટિન બોર્ડ મીન્સ નોટિસ બોર્ડ. નિયર એટલે પાસે, ની પાસે. ગ્રીન એટલે લીલું. પિક્ચર એટલે ચિત્ર. ફર્સ્ટ એટલે પહેલું. પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. ટીચર એટલે શિક્ષક. ચેર એટલે ખુરશી. બુક એટલે પુસ્તક. થીક એટલે જાડું. ડિક્શનરી એટલે શબ્દકોશ. હેન્ડ એટલે હાથ. કબર્ડ એટલે કબાટ. સ્ટોરી બુક વાર્તાનું પુસ્તક. ડસ્ટબિન એટલે કચરાની ટોપલી અથવા કચરાપેટી. એરી એટલે હવા ઉજાસ વાળું. તો અહીંયા હિતુસ ક્લાસરૂમ જે એક્ટિવિટી 3A પેરેગ્રાફ આપેલો છે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તેના વિશે આપણે અભ્યાસ કમ્પ્લીટ કર્યો. હવે નેક્સ્ટ આપણે હિતુસ ક્લાસરૂમ જે ચિત્ર સાથે પેરેગ્રાફ આપેલો છે તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે જોવું, એટ એટલે ની તરફ. હિતુના વર્ગખંડની તરફ જુઓ. એટલા ચિત્રમાં વર્ગખંડ આપેલો છે, હિતુનો ક્લાસરૂમ છે વર્ગખંડ, એટલે એમાં હિતુ પણ બેઠેલો છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. વર્ગખંડ મોટો છે, એટલે કે તે વર્ગખંડ મોટો છે. ચિત્રમાં જોશો વિશાળ વર્ગખંડનું ચિત્ર દર્શાવેલું છે, એટલે ખૂબ જ મોટો છે વર્ગખંડ. હવે વર્ગખંડ કેવો છે, કયા પ્રકારનો છે તેના વિશે પેરેગ્રાફમાં એક્સપ્લેન કરેલું છે. ધ વોલ્સ આર પિંક. વોલ એટલે દિવાલ, બહુવચન છે વોલ્સ. દિવાલો ગુલાબી છે, એટલે વર્ગખંડની દિવાલો ગુલાબી રંગની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ એટલે પાટિયું જેના પર શિક્ષક લખીને સમજાવે છે. તો પાટિયું એ કાળું છે, કાળા રંગનું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત. છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. એટલે ઓરડાની અંદર 2 બારી આપેલી છે, એટલે કુલ 2 બારીઓ છે, 1 and 2. એટલે ક્લાસરૂમની અંદર 2 બારી છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. ફ્રેમ્સ એટલે ચોકઠું, એટલે બારીની જે ચોકઠા છે એ કથ્થઈ રંગના છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. બારણા પણ કથ્થઈ રંગના છે, એટલે ચોકઠા, બારીના ચોકઠા અને દરવાજાનો કલર સરખો જ છે. કયો? કથ્થઈ. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે ભોંય. આ જે ભોંય છે એ ચોખ્ખી છે, સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચીસ એટલે જેના પર વિદ્યાર્થીઓ બેઠેલા છે તે પાટલી, એ પણ ચોખ્ખી છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બારીની પાસે નોટિસ બોર્ડ મૂકેલું છે, એટલે બુલેટિન બોર્ડ ક્યાં છે? નોટિસ બોર્ડ બારીની પાસે છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. એટલે બુલેટિન બોર્ડ પર, એટલે કે નોટિસ બોર્ડ પર ચિત્રો લગાવેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. એટલે વર્ગખંડમાં હિતુ ફર્સ્ટ બેન્ચ પર બેઠેલો છે. તો હિતુસ ક્લાસરૂમમાં, આખા ક્લાસરૂમમાં કયા પ્રકારની દિવાલ છે, પાટિયું છે, બારણા, બારીની ફ્રેમ, પાટલીઓ કેવી છે, ભોંય કેવી છે, નોટિસ બોર્ડ વગેરેનું વર્ણન ફર્સ્ટ પેરેગ્રાફમાં
કરેલું છે. હવે બાકીનો જે ક્લાસરૂમ વિશે એક્સપ્લેન કરેલું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. ઓકે.